મહેસાણાના ઊંઝા મંદિરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દર્શન કર્યા છે। વિશ્વકર્મા મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા। જગદીશ વિશ્વકર્માની સાકર તુલા થઈ, રજત તુલાની જેમ સાકર અને ચોપડા તુલા પણ કરાઈ। જગદીશ વિશ્વકર્માના વજન જેટલા ચોપડા જરૂરિયાતમંદોને અપાશે। વિશ્વકર્માએ કરેલી અપીલને ધ્યાનમાં રાખીને ચોપડા તુલા કરાઈ છે। જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બન્યા બાદ અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યા છે, કાર્યકરોની મુલાકાત કરી રહ્યા છે। એ અનુસંધાને તેઓ મહેસાણા પહોંચ્યા હતા। આજે તમે જે માતાજીના પ્રાગટ્યની અંદર સાકરથી સાકર તુલા અને પુસ્તક તુલા કરી અને દિનેશભાઈએ કીધું એમ કે ભાઈ સરસ આપણી ઉત્તર ગુજરાતની આટાવાળી પાઘડી પહેરાઈ છે। આ સન્માન તમે મને આપ્યું છે। આ સમાજ, કોઈ પણ સમાજ હોય એ સમાજની ચિંતા કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અમારા સૌની છે। અને તમારી આ પાઘડીનું સન્માન હર હંમેશા સચવાયેલું રહે એવી અમે બધા જ અહીંયા બેઠેલા તમામ વડીલો ચોક્કસ એના માટે કટિબદ્ધ છીએ। અને માં ઉમિયા એ જગતજનની છે, સૌની માતા છે। એને આપણને જે આજે આશીર્વાદ આપ્યા છે, મેં અંદર ઉભા રહી અને એવા આશીર્વાદ માંગ્યા છે કે એવા આશીર્વાદ તું મને આપ કે મારી ઉપર કોઈ પણ પ્રકારનું સત્તા કશું જ નહીં, પણ હું તમામ લોકોની સેવા કરી શકું અને મારી અંદર મારા સ્વભાવની અંદર કોઈ પ્રકારનો બદલાવ ના આવે। માં ઉમિયાના ચરણોમાં વંદના કરી પ્રાર્થના કરી। સૌનો આભાર। જય ઉમિયા।